અષાઢી બીજ નિમિત્તે રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે, ત્યારે સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે। આ રથયાત્રામાં જોડાવા માટે કેનેડા, ઇંગ્લેન્ડથી ભાવિકો આવ્યા છે। 1.5 કિલોમીટર લાંબી રથયાત્રામાં ભાવિકોએ ભગવાનના રથને દોરડા વડે ખેંચીને નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। શહેરમાં 5 રથયાત્રા નીકળી છે, જેમાં મુખ્ય રથયાત્રા ઇસ્કોન સંપ્રદાયની હોય છે, જેમાં દેશભરમાંથી ઇસ્કોન સંપ્રદાયના સંતો અને ભક્તો ઉપરાંત કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી ભક્તો આવ્યા છે। શહેરમાં ઇસ્કોન મંદિર આયોજિત 23મી રથયાત્રામાં સંપ્રદાયના વિવિધ સંતો દેશભરમાંથી જોડાયા છે। આ રથયાત્રાનો લાભ લેવા વિદેશથી પણ ભક્તો પધાર્યા છે। વિદેશી મૂળના હાલ માયાપુરથી રથયાત્રામાં સામેલ થવા માટે આવ્યા છે। લંડનના ભક્ત કૃષ્ણ પ્રેમદાસીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી રથયાત્રામાં નિયમિત સામેલ થાય છે। આ વખતે સુરત આવવાનો લહાવો મળ્યો છે।